નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પતંગ ચગાવવાનું કોને ન ગમે? બહુ ઓછા લોકો હશે કે જેમને પતંગ ચગાવવાનું ન ગમતું હોય। પતંગનું નામ સાંભળતા જ અમુક લોકો તો એકદમ ઘેલા થઈ જતા હોય છે। ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ વહેલી સવારથી જ પતંગ દોરા લઈને ધાબે જામી જતા હોય છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવું પણ શહેર આવેલું છે કે જ્યાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા। આ કોઈ આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની પરંપરા છે। મીડિયા અનુસાર એવી માહિતી મળી રહી છે કે 14મી જાન્યુઆરીએ રાજસ્થાનનું એક એવું શહેર આવેલું છે કે જે છેલ્લા 250 વર્ષથી આ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી। તો ચાલો જાણીએ કે આના પાછળનું કારણ શું છે, કેમ અહીંયાના લોકો આ પરંપરા નિભાવી રહ્યા છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે કરોલી પહેલા એક સમાજ હતો અને અહીંના લોકો પણ 250 વર્ષ પહેલાની રાજાના સમયની જે પરંપરા હતી તે પરંપરા નિભાવી રહ્યા છે। કેટલાક લોકો કરોલીના મદન મોહનના વિગ્રહને પણ કારણ માને છે। કરોલીમાં મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યની પણ પરંપરા છે, પરંતુ પતંગ ચગાવવાની કોઈ જ પરંપરા નથી। મકર સંક્રાંતિના દિવસે અનેક લોકો પતંગ ચગાવે છે, પરંતુ રાજસ્થાનના કરોલીમાં છેલ્લા 250 વર્ષથી પતંગ ચડાવાતી નથી। મહારાજા ગોપાલસિંહના કાળથી જ અહીં જન્માષ્ટમી અને રક્ષાબંધનના દિવસે પતંગ ચગાવવામાં આવે છે। કરોલીના લોકો પણ આ પરંપરાને નિભાવી રહ્યા છે। મકર સંક્રાંતિના દિવસે કરોલીમાં લોકો દાન પુણ્ય કરે છે। અહીં અનેક જગ્યાએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। લોકો ગરીબોમાં કપડાં, ગોળ તેમજ અન્ય ખાવા પીવાનો સામાન વેચતા હોય છે। આ અંગે સ્થાનિકોનું માનવું છે કે મકર સંક્રાંતિ પર અહીંયા પતંગ ચગાવવામાં આવતો નથી। આ દિવસે ગરીબોને દાન આપવામાં આવે છે। ગરીબોને આ દિવસે પૂરી, મંગોળા તેમજ ગરમ કપડાં દાન આપવામાં આવે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।